સીએમ નિવાસ સ્થાને સૌથી મોટી બેઠક શરૂ થઈ ચૂકી છે। બેઠકની અંદર કેટલા મુદ્દાઓ આધારિત ચર્ચાઓ કરવામાં આવશે। કેવા પ્રકારની માંગ એ બેઠકોના દોરે ગાંધીનગર સુધી પહોંચ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે છું કૃણાલ। સમાચારોમાં વાત કરીએ કે બગદાણાની બબાલને લઈ આરોપ બાજુ અને બીજી બાજુ સમાજકારણ અને હવે રાજકીય પોલિટિકલી પ્રેશરનો એ આ મુદ્દો છે। તેમાં બગદાણાની બબાલને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને દિગ્ગજોની બેઠક। મંત્રી પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા પણ આ બેઠકની અંદર હાજર। સાથે ધારાસભ્ય હીરા સોલંકી, કાળુ ડાભી અને ભગવાનજી કરગઠિયા પણ આ બેઠકની અંદર હાજર। સાથે જ શિવા ગોહિલ અને આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા પણ આ બેઠકની અંદર ઉપસ્થિત। તો સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા, ચંદુ સિહોરા, નીમુબેન બાંભણિયા પણ આ બેઠકની અંદર હાજર। સાથે જ પૂર્વ મંત્રી બચુ ખાબડ પણ આ બેઠકમાં ઉપસ્થિત। રાજ્યના મુખ્યમંત્રી સાથેની મુલાકાત પહેલા કોળી સમાજની આ મોટી મીટિંગ। મંત્રી નિવાસ સ્થાનમાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી। મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીમાં બેઠક। કોળી સમાજના ધારાસભ્યો અને અન્ય આગેવાનો પણ આ બેઠકમાં હાજર। આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે તમને હમણાં બતાવવા જઈ રહ્યા છીએ કે દિગ્ગજ નેતાઓનો જમાવડો એ ગાંધીનગરમાં પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને દિગ્ગજ નેતા અને આગેવાનીની અંદર એ બેઠક ચાલી રહી છે। બેઠક બાદ આ મામલાને રહી અને રણનીતિ તૈયાર કરવામાં આવશે। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ બેઠક કરવામાં આવશે। તે પહેલાના એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે ગાંધીનગરમાં મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને કોળી સમાજના દિગ્ગજ આગેવાનો અને સાથે સાથે ધારાસભ્યો અને સાંસદોની આ બેઠક ચાલી રહી છે। આ બેઠકોની અંદર એ બગદાણાની બબાલને લઈ ચર્ચાઓ કરવામાં આવી અને ત્યારબાદ હવે આ બેઠકની અંદર અનેક નેતાઓ છે તે અત્યારે પહોંચી રહ્યા છે। ધારાસભ્ય હીરા સોલંકી, મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિતના સૌરાષ્ટ્રના દિગ્ગજ કોળી નેતાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત। અને બેઠકની અંદર જે ચર્ચાઓ થઈ રહી છે, ચર્ચાઓ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે તેઓ મુલાકાત કરવાના છે। આ જે બગદાણાની બબાલ થઈ હતી, આ બગદાણાની બબાલ હવે ગાંધીનગરમાં પહોંચી છે। એક બાજુ પોલિટિકલી પ્રેશર તો બીજી બાજુ સમાજ વર્સિસ સમાજની લડાઈ અત્યારે જે ચાલી રહી છે અને આરોપ પ્રત્યે આરોપ વચ્ચે ન્યાયની માંગ સાથે કોળી સમાજ હવે ગાંધીનગરમાં પહોંચ્યો છે। ગાંધીનગરમાં બેઠકોના દોર શરૂ થઈ ચૂક્યા છે। જે રીતના સોમવારની રાહ જોવાઈ રહી હતી એ ઘડી આવી ચૂકી છે અને સોમવાર એટલે કે આજના દિવસે એ મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને અત્યારે દિગ્ગજ નેતાઓની હાજરીની અંદર એ બેઠક ચાલી રહી છે। આ બેઠકની અંદર એ જે બગદાણાની જે બબાલ થઈ હતી, આ બબાલને લઈ આ બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી। સાથે જ હીરા સોલંકી, જેમને આ શરૂઆત કરી હતી કે ગાંધીનગરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને મળવામાં આવશે, ત્યારબાદ આ મહત્વપૂર્ણ સમાચાર સીએમ નિવાસ સ્થાને સૌથી મોટી બેઠક શરૂ। આ સૌથી મોટા સમાચાર, સીએમ નિવાસ સ્થાને સૌથી મોટી બેઠક શરૂ થઈ ચૂકી છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો હમણાં બતાવવા જઈ રહ્યા છીએ કે કોળી સમાજના દિગ્ગજ નેતાઓ હવે સીએમ નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે। આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જે બેઠક એ પહેલા મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને કરવામાં આવી અને ત્યાં જે રણનીતિ નક્કી કરવામાં આવી હતી એ રણનીતિ બાદ કોળી સમાજના આગેવાનો અને સાથે સાથે સમાજના દિગ્ગજ નેતાઓ છે એ હવે બગદાણાની બબાલને લઈ રાજ્યના મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પહોંચી ચૂક્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એ દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવશે। જે ન્યાયની માંગ કરવામાં આવી હતી એ ન્યાયની માંગને લઈ તેઓ આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। અને જે રીતના આરોપ છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ જે માર મરાવ્યો છે તેમાં ન્યાય સાથે જે ન્યાયની માંગ સાથે તેઓ આજે ગાંધીનગર પહોંચ્યા હતા। એ ગાંધીનગરથી સીધા જ
એ પ્રદીપ જોડાલા છે. પ્રદીપ, જે રીતના એ બગદાણાની બબાલ, પ્રેશર પોલિટિક્સ, સમાજ વચ્ચેનો વિવાદ, હવે સમગ્ર ઘટનાને લઈ રાજ્યના મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક શરૂ થઈ રહી છે, શું છે વધારે માહિતી? બિલકુલ કૃણાલ, આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાનીની હેઠળ કોળી સમાજના દિગ્ગજ આગેવાનોની તેમના નિવાસસ્થાને એક મોટી બેઠક મળી રહી છે અને આ બેઠકની અંદર સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગના સૌરાષ્ટ્રના કોળી સમાજના એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે તેમની રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને એક બેઠક ચાલી રહી છે. આ બેઠકની અંદર ધારાસભ્ય હીરા સોલંકી, તેમની સાથે સાથે ભાવનગરના સાંસદ, જૂનાગઢના સાંસદ અને સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા, રાજેશ ચુડાસમા અને કેન્દ્રીય મંત્રી નીમુભાઈ બાંભણિયા સહિતના આગેવાનો ત્યાં ઉપસ્થિત છે. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ ત્યાં હાજર છે અને તમામની વચ્ચે ગુજરાતના એ સૌરાષ્ટ્રના કોળી સમાજના જે ધારાસભ્યો છે તેમની પણ ત્યાં હાજરી છે અને તેમની હાજરીની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત પહેલા એક બેઠકની અંદર કેટલાક મુદ્દાઓ નક્કી કરવામાં આવશે કે આપણે આ મુદ્દાઓ આધારિત રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની છે અને એ જ મુદ્દાને લઈને અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે અને આ બેઠક ચાલી રહી છે. જે બેઠકના દ્રશ્યોની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આપણે બતાવી રહ્યા છીએ, આ એ દ્રશ્યો છે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાનના એ દ્રશ્યો છે જ્યાં હાલ બેઠક ચાલી રહી છે અને આ બેઠકની અંદર કેટલા મુદ્દાઓ આધારિત ચર્ચાઓ કરવામાં આવશે. કેમ કે આજથી બરોબર 3 દિવસ પહેલા હીરા સોલંકીએ મહુવા ખાતે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં જાહેર સભાની અંદર લોકોની વચ્ચે કહ્યું હતું કે સોમવારે રાજ્યના મુખ્યમંત્રીને મુલાકાત કરવા જઈએ અને સાથે જ તેમણે ટેલિફોનિક વાતચીતની અંદર પરસોત્તમભાઈ સોલંકી સાથેની પણ વાત કરી હતી. તેઓ પણ અહીંયા આવવાના હતા અને આજે તમામની હાજરી તેમના નિવાસસ્થાન ઉપર છે. જો કે 2 કલાકની અંદર 3 દિવસ પહેલા બેઠક સભા મળી હતી. એ સભાની અંદર 2 કલાકની અંદર પીઆઈની છે તે બદલી કરી દેવામાં આવી હતી, પરંતુ આજે જે બેઠકની અંદર વાત કરવામાં આવી રહી છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર તેમના દીકરા ઉપર જે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે તે આરોપ બાદ આજે એક મહત્વપૂર્ણ બેઠક જે છે તે ત્યારે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને ચાલી રહી છે અને જ્યાં દિગ્ગજ કોળી સમાજના નેતાઓ, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે હાજર છે. સાથે જ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બચુ ખાબર પણ બેઠકની અંદર હાજર જોવા મળી રહ્યા છે. સાંસદ, ધારાસભ્યોની સાથે સાથે સંગઠનની વાત કરવામાં આવે કે જ્યાં એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સાથે જે સંગઠનની વાત એટલે કે સમાજના સંગઠનની વાત કરવામાં આવે, સામાજિક આગેવાનોની વાત કરવામાં આવે, એ આગેવાનો પણ ત્યાં હાજર છે. દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને અત્યારે બેઠક શરૂ થઈ ચૂકી છે. જે રીતના પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક હતી, એ બેઠકમાં આગેવાનો હાજર થયા બાદ હવે રાજ્યના મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક છે. કયા મુદ્દાઓને લઈ આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે, કેવા પ્રકારની માંગ આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી સુધી આ સમાજના આગેવાનોને નેતાઓ મૂકી શકે છે? બિલકુલ કુણાલ, જો વાત કરવામાં આવે રાજ્યના મુખ્યમંત્રી નિવાસસ્થાનની જે બેઠકની વાત કરવામાં આવી રહી છે કે જ્યાં કેટલાક ચૂંટાયેલા પ્રતિનિધિ જેમાંથી લિમિટેડ સંખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, તેમના નાનાભાઈ હીરા સોલંકી, તેની સાથે સાથે કેન્દ્રીય મંત્રી નીમુભાઈ બાંભણિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને સાથે જ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા છે, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરા સહિતના એ જે કેટલાક લગભગ 8 થી 10 જેટલા આગેવાનો નક્કી કર્યા છે. એ આગેવાનો રાજ્ય સરકાર પાસે આ મુલાકાત માટે ગયા છે. રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક ચાલી રહી છે. આ એની વાત કરવામાં આવે જેની અંદર કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ કે વારંવાર આ પ્રકારની જે ઘટનાઓ બને છે, કોઈ સમાજના ઉપર હુમલો થવાની જે ઘટનાઓ બનતી આવે છે, જેમાં જે ઘટના મહુવાની અંદર બની છે, બગદાણાની આસપાસ જે ઘટના બની છે, ત્યારબાદ ગત 2 દિવસ પહેલા મોડી રાત્રે ભાવનગરની અંદર પણ એક હત્યાની ઘટના બનવામાં આવી છે. આ પ્રકારની ઘટનાઓ બંધ થાય તે પ્રકારની વાત કરવામાં આવી રહી છે અને આ એક ઘટનાની અંદર એક રજૂઆત કરવામાં આવશે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બની છે તે ઘટનાઓનો અંત આવે. થોડા સમય પહેલા જસદણ વિછાની અંદર પણ ઘટના બની હતી. આ તમામ ઘટનાઓને લઈને સંદર્ભે અને હવે એક મોટી બેઠક મળી છે અને આ મોટી બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી અત્યારે આવશે અને એ બેઠકની અંદર રજૂઆત જે કરવામાં આવશે તેમાં અલગ અલગ મુદ્દાઓ છે, જેમાં એ મુદ્દાઓ આધારિત રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી આ એ રજૂઆતો કરવાના છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ જે બની રહી છે એ ઘટનાઓ બંધ થાય. કેમ કે સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ જયારે કરી રહ્યા છે હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી જયારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે સમાજનું, સમાજની આગેવાની લઈ રહ્યા છે, ત્યારે આ પ્રકારની ચર્ચાઓ, જે આ પ્રકારની ઘટનાઓ બની છે તેને અંત લાવવા માટે આ એક મહત્વપૂર્ણ મીટિંગ જે છે તે અત્યારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ચાલી રહી છે. જી
જી પ્રદીપ, આગળ વાત કરવામાં આવે તો જે રીતના એ અનેક આગેવાનો અને સાથે સાથે ધારાસભ્યો અને મંત્રીઓ પણ બેઠકની અંદર એ પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને હતા, એમાંથી કયા કયા નેતાઓ છે કે ડાયરેક્ટ સીધા રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાના છે અને ત્યાં અત્યારે કયા કયા નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે કે જે અંદર નથી ગયા પણ અત્યારે બહાર હજી વેટિંગમાં ઉભા હોય? બિલકુલ કુણાલ, વાત કરવામાં આવે તો આ સિવાય સુરેન્દ્રનગર અને સાથે ચોરાસપરના અનેક એવા કોળી સમાજના ધારાસભ્યો છે. ઉનાજી ધારાસભ્યની વાત કરવામાં આવે ત્યારબાદ કોંગ્રેસના પક્ષની અંદરથી પણ કેટલાક કોળી સમાજના ધારાસભ્યો છે તેઓ પણ આમ પહોંચ્યા છે. અને તમામની વચ્ચે ગુજરાતની અંદર કોળી સમાજના અલગ અલગ જે સંગઠનો ચાલી રહ્યા છે, સામાજિક સંગઠનો છે, સામાજિક સંગઠનોના આગેવાનો પણ આ બેઠકની અંદર હાજર છે. દ્રશ્યોની અંદર જે દેખાઈ રહ્યા છે, જેની અંદર અખિલ ભારતીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી પણ એ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યા છે, તેઓ પણ ત્યાં પહોંચ્યા છે. એટલે કે અનેક એવા ધારાસભ્યો સાથે કોળી સમાજના અલગ અલગ જે સંગઠનો છે, જિલ્લાની અંદર અલગ અલગ સંગઠનો ચાલતા હોય, જિલ્લાના સંગઠનોના હોદ્દેદારો અને સાથે પ્રમુખો પણ ત્યાં ઉપસ્થિત છે. એટલે કે જે ઘટના એ બગદાણાના નવનીતભાઈ પર હુમલાની ઘટના બની અને ત્યારબાદ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર જે ગંભીર આરોપ લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ કેસની અંદર અત્યાર સુધી 8 આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી છે, જેના મોબાઈલ ફોનના ડિટેલ્સના આધારે તપાસ હાલ ચાલી રહી છે. તપાસની અંદર ક્યારે આગામી ખુલાસાઓ થાય છે, ઝડપીમાં ઝડપી આ કેસની અંદર ન્યાય મળે તે સંદર્ભે આ બેઠકની અંદર એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બને છે, પરંતુ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ. સાથે જ જે કોલ ડિટેલની વાત કરવામાં આવી રહી છે કે જેના આધારે સીડીઆરના આધારે આખી આ ઘટનાની અંદર કોનો હાથ છે, કોની સંભાવના એ આખી આ ઘટનાની અંદર છે કે સંડોવણી જેની વાત કરવામાં આવે તેની લઈને પણ તપાસ જલ્દીથી કરવામાં આવે, યોગ્ય ન્યાય આપવામાં આવે એ પ્રકારની માંગ કરવામાં આવી રહી છે. આપે જે કહ્યું કે કયા કયા નેતાઓની વાત કરવામાં આવી રહી છે, કોણ કોણ રાજ્યના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી રહ્યા છે, બેઠકની અંદર કોણ કોણ હાજર છે. એ બેઠકની અંદર સૌથી પહેલા રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી, ત્યારબાદ રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હાજર છે, કેન્દ્રીય મંત્રી મોહન બાંભણિયા છે, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા છે, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિંહોરાજ પણ છે. આ તમામની વચ્ચે કેટલાક સંગઠનના હોદ્દેદારો પણ હાજર છે, સામાજિક આગેવાનો પણ હાજર છે. અને તમામની વચ્ચે સમાજની અંદર જે વારંવાર પ્રકારની ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓ ન બને અને ઘટનાઓની અંદર જે ભૂતકાળની ઘટનાઓ બની ચૂકી છે એમાં પણ જલ્દીમાં જલ્દી ન્યાય મળે તે પ્રકારની વાત એ અત્યારે હાલ બેઠકની અંદર ચર્ચાઈ રહી છે. પ્રદીપ, જે રીતના સમાજના અનેક આગેવાનો અને પોલિટિકલી નેતાઓ પહોંચ્યા છે, શું જે વ્યક્તિ ઉપર ઘટના બની હતી એ નીતિનભાઈના પરિવારમાંથી પણ કોઈ આ બેઠકની અંદર ઉપસ્થિત છે સાથે? બિલકુલ કુણાલ, જે નવનીતભાઈની પર જે ઘટનાની આખી આ બની છે, જેમના ઉપર હુમલો થયો હતો અને જેઓ ઇજાગ્રસ્ત અને જે મહુવાની હનુમંત હોસ્પિટલની અંદર હાલ દાખલ છે, તેમના પરિવારમાંથી હાલ કોઈ નથી આવ્યું. એ પ્રકારની હાલ હજી કોઈ સ્પષ્ટીકરણ અથવા એવી કોઈ માહિતી હાલ સામે નથી આવી રહી. તેમના પરિવારના સભ્યોમાંથી કોઈ અહીંયા પહોંચ્યું હોય અને તેઓ પણ રજૂઆત કરવા માટે રાજ્ય સરકારની સાથે સાથે વાત કરવામાં આવે પરસોત્તમ સોલંકી અને સાથે વીરાભાઈ સોલંકીની સાથે સાથે આગેવાનોને રજૂઆત કરવામાં આવે એવી કોઈ હાલ સુધી કોઈ વાત નથી આવી. માત્ર ને માત્ર સમાજના આગેવાનો છે, સમાજના સામાજિક આગેવાનો, સંગઠનોના આગેવાનો અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે તેઓ રાજ્ય સરકાર અને સાથે જ મુખ્યમંત્રીની મુલાકાત કરશે અને આવનારા સમયની અંદર આ એ પરિવારની પણ મુલાકાત કરાવવામાં આવે એવી કોઈ તૈયારીઓ આપવામાં આવે, આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવે તો કદાચિત નવાઈ નથી. કેમ કે જે નવનીતભાઈ પર હુમલાની ઘટના બની છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા, તેમની હાલ સારવાર ચાલી રહી છે. પગના અને હાથના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને ત્યાં સારવાર એ મહુવાની હનુમંત હોસ્પિટલની અંદર ચાલી રહી છે. એટલા માટે એમના પરિવારના સભ્યોમાંથી કોઈ નથી આવ્યું, પરંતુ સમાજના આગેવાનો સાથે જ રાજકીય પક્ષના નેતાઓ હાલ આ જગ્યા ઉપર પહોંચી ચૂક્યા છે અને બેઠક હાલ ચાલુ છે. બિલકુલ પ્રદીપ, જોડાવા બદલ આભાર. સમગ્ર ઘટના ઉપર પડની નજર રાખતા રહેજો અને બેઠક પૂર્ણ થયા બાદ એ નેતાઓનું શું માનવું છે, કયા પ્રકારની ચર્ચાઓ બેઠકમાં થઈ, આગામી દિવસોની રણનીતિ શું, તેની પણ અપડેટ થોડી વારની અંદર જ સામે આવી જાય. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ. તો જે રીતના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક અત્યારે ચાલી રહી છે. પેલા મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી, ત્યાં સમાજના આગેવાનો, અલગ અલગ પાંખના આગેવાનો સાથે જ રાજકીય નેતાઓ એ બેઠક કરી અને બેઠક બાદ ત્યાં જે ચર્ચાઓ થઈ, ત્યાંથી જે મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા એ મુદ્દાઓની ચર્ચા હવે રાજ્યના મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે બેઠક મળી રહી છે આ બેઠકની અંદર મૂકવામાં આવશે અને ત્યારબાદ જે હમણાં થોડાકના નજીકના સમયની અંદર જે ઘટનાઓ બની છે એ સમગ્ર ઘટનાની
એ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે તેવી પૂરી શક્યતાઓ છે અને સાથે જ ખાસ કરીને જે બગદાણાની અંદર આ જે બબાલની ઘટના બની હતી એની પણ ખાસ કરીને ચર્ચાઓ કરવામાં આવશે. તેના પડઘા એ પૂરા ભાવનગર પંથકની અંદર પડ્યા હતા અને તેને જ લઈ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ અને કોળી સમાજના આગેવાનો આજે ગાંધીનગર પહોંચ્યા છે અને ત્યારબાદ હવે તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી રહ્યા છે. ત્યારબાદ હવે જોવાનું રહેશે કે તેઓએ જે માંગ મૂકી હતી કે અમને ઝડપી ન્યાય મળે, જે મુખ્ય આરોપી છે તેની તપાસ કરવામાં આવે, તેની ધરપકડ કરવામાં આવે, જે પુરાવાઓ છે પુરાવાઓ રજૂ કરવામાં આવે. ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈ અત્યારે જે મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે ન્યૂઝ રૂમથી એ ઉમંગ જોડાયેલા છે. ઉમંગ, જે રીતના એ બગદાણાની બબાલનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને ત્યાં અત્યારે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. આગામી દિવસોની અંદર જે ઘટનાઓ બની હમણાં નજીકના સમયમાં એ સમગ્ર ઘટનાની પણ આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે તેવી પૂરી શક્યતાઓ છે. બીજા કઈ એવી માહિતીઓ મળી રહી છે કે આ બેઠક પૂર્ણ થયા બાદ નવી કોઈ રણનીતિ એ કોળી સમાજ રચી શકે? જી બિલકુલ કૃણાલ, છેલ્લા 5 દિવસથી ગુજરાત રાજ્યની અંદર બહુ ચર્ચિત જે ઘટના છે એ બગદાણાની અંદર નવનીતભાઈ ઉપર જે હુમલો થયો, ત્યારબાદ પીઆઈની બદલી અને પીઆઈની બદલીથી લઈને હવે છેક એ બેઠકોના દોર એ ગાંધીનગર સુધી પહોંચ્યા છે. હીરા સોલંકી એ 3 દિવસ પહેલા એ મહુવાની હોસ્પિટલ ખાતે પહોંચે છે, ત્યાંથી જ પરસોત્તમ સોલંકીને ફોન લગાવે છે અને એવું ત્યાંથી જ જાહેરાત કરી દે છે કે ગાંધીનગર ખાતે સોમવારે આપણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા જવાની છે. જે પણ આરોપીઓ છે, અસામાજિક તત્વો છે જેમણે નવનીતભાઈ ઉપર હુમલો કર્યો છે, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. તમામ ધારાસભ્યો, તમામ સમાજના આગેવાનોને સાથે લઈને આપણે ગાંધીનગર જવાનું છે એવી 3 દિવસ પહેલા હીરા સોલંકીએ જાહેરાત કરી. ત્યારબાદ અલગ અલગ પાર્ટીઓના નેતાઓ પણ મહુવા પહોંચ્યા. પછી ઋત્વિક મકવાણા હોય, વિમલ ચુડાસમા હોય, આપના ધારાસભ્ય સુધીર વાઘાણી હોય, તમામ રાજકીય નેતા કે પછી કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હોય અને કુંવરજી બાવળિયા અને રાજેશ ચુડાસમા પણ 2 દિવસ પહેલા એ મહુવા ખાતે પહોંચ્યા હતા અને નવનીતભાઈની મુલાકાત કરી હતી. ત્યારબાદ આજે વહેલી સવારથી ગાંધીનગરની અંદર બેઠકોના દોર કોળી સમાજના આગેવાનોના શરૂ થઈ ગયા. સૌપ્રથમ તો રાજ્ય સરકારના મંત્રી કોળી સમાજના આગેવાન પરસોત્તમ સોલંકીના મંત્રી નિવાસ સ્થાને સૌ આગેવાન એકઠા થયા, જેમાં સાંસદ રાજેશ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ચંદુ સિહોરા સહિતના ધારાસભ્યોની વાત કરીએ તો ભગવાનજી કરગટિયા, કુંવરજી બાવળિયા મંત્રી, હીરા સોલંકી, સાથે સાથે કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે, અલગ અલગ ગુજરાતના જેટલા સંગઠનો છે તે તમામ સંગઠનોના પ્રમુખ છે, સાથે સાથે દિગ્ગજ જે પણ આગેવાનો છે તમામ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. સૌપ્રથમ તો પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી. એ બેઠકની અંદર ચર્ચાઓ થઈ કે શું આપણે માગણીઓ એ મુખ્યમંત્રીશ્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી પાસે રાખવાની છે. સમાજના જે નવનીતભાઈ છે તેની ઉપર હુમલો થયો, જે પણ આરોપીઓ છે તેની કડકમાં કડક તેમને સજા મળવી જોઈએ. જે પણ અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે તે કાર્યવાહીમાં પણ આગળની તપાસ શું હોઈ શકે, કોલ ડિટેલ્સની પણ તપાસ થવી જોઈએ. કુંવરજી બાવળિયાએ 2 દિવસ પહેલા નિવેદન આપ્યું હતું કે સીસીટીવી કેમેરાની પણ તપાસ થવી જોઈએ. આ તમામ બાબતોની જે ચર્ચા છે તે સૌપ્રથમ તો પુરુષોત્તમ સોલંકીના નિવાસ સ્થાને જે બેઠક મળી એ બેઠકની અંદર ચર્ચા થાય અને થોડી વાર પહેલા જ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કૃણાલ કે હવે તમામ કોળી સમાજના આગેવાનો એ સીએમ નિવાસ સ્થાને પહોંચ્યા છે અને થોડા સમયની અંદર જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોળી સમાજના દરેક આગેવાનો એ આ જે બબાલ છે, બગદાણાની બબાલ જે 5-6 દિવસ પહેલા એક નવનીતભાઈ ઉપરના હુમલાને લઈને શરૂ થઈ હતી, હવે એ ક્યાંક ને ક્યાંક પછી સમાજ કારણમાં ફેરવાય. કોળી સમાજ, આહિર સમાજ, બાદમાં પાટીદાર સમાજની એક મહિલાની પણ એન્ટ્રી થઈ. આ સમાજકાંડથી લઈને એ બબાલ આખી રાજકારણ તરફ ગઈને હવે રાજકારણના તમામ નેતાઓ, સમાજના તમામ નેતાઓ ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. ગાંધીનગરની અંદર ગઈકાલે મોડી રાત્રેથી કોળી સમાજના તમામ આગેવાનોની આવવાની શરૂઆત થઈ ચૂકી હતી અને આજે સવારે જ્યારે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસસ્થાને બેઠક મળી, આ બેઠક બાદ હવે સીએમ નિવાસસ્થાને સૌ લોકો પહોંચ્યા છે અને થોડી જ વારની અંદર રાજ્યના મુખ્યમંત્રી સાથે રાજ્યના તમામ કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો, મંત્રીઓની એક બેઠક શરૂ થશે અને બેઠક બાદ જ્યારે કોઈ પણ નેતાઓ કે કોઈ પણ આગેવાનોના નિવેદનો સામે આવશે કે શું માગણી કોળી સમાજે રાખી છે, નવનીતભાઈ ઉપર જે હુમલો થયો છે તે હુમલાની ન્યાય માટે કોળી સમાજના આગેવાનો કે હીરા સોલંકી, પરસોત્તમ સોલંકીથી લઈને કુંવરજી બાવળિયાએ શું માગણી રાખી છે અને આવનારા સમયમાં પોલીસ શું આમાં કડક તપાસ કરશે અને તપાસ બાદ જે પણ 8 આરોપી પકડાણા છે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ થયું, તેમના 2 દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા અને અત્યારે જે 8 આરોપી છે તે ભાવનગર જિલ્લા જેલ ખાતે છે. તેમાં તેના મુખ્ય સૂત્રધાર એવા નાજુ કામડિયાથી લઈને તેમની સાથે રાજુ ભમર જેટલા 8 આરોપીઓ અત્યારે ભાવનગર જિલ્લા જેલ ખાતે છે. ત્યારે હવે આ બેઠક બાદ જ ખબર પડશે કે પોલીસ તપાસ આગળ શું કરશે અને શું કડક કાર્યવાહી થશે. કૃણાલ.
જી બિલકુલ આભાર માહિતી બદલ. તો જે રીતના એ જે બગદાણાની બબાલનો મામલો હતો એ હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ગાંધીનગરની અંદર બેઠકનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પણ આ જે ઘટના બની છે આ ઘટના બાદ હવે કોળી સમાજ કેવા પ્રકારની રણનીતિ તૈયાર કરે છે. તેમને જે માંગ મૂકી હતી કે આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. જે મુખ્ય આરોપી તરીકે જે આરોપ લગાડવામાં આવી રહ્યા છે કે માયા બાહેરના પુત્ર જયરાજ આહિર દ્વારા કરાવવામાં આવ્યું છે, તેને લઈ પોલીસ દ્વારા પણ નિવેદનો સામે આવ્યા. ડીવાયએસપીએ પણ નિવેદન સામે આપ્યું. બીજી વખત એ જે આ ફરિયાદી હતા એટલે કે પીડિત હતા તેમના પણ ફરીથી નિવેદનો લેવામાં આવ્યા. અને ત્યારબાદ એ સમગ્ર ઘટનાથી એ સમાજ ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટ હતો અને તેના જ કારણે તેઓ છે ગાંધીનગર ખાતે પહોંચ્યા. ગાંધીનગરની અંદર બેઠકો થઈ. હવે બેઠક બાદ આ બેઠક કેટલી વાર ચાલે છે, બેઠકની અંદર કયા કયા નેતાઓ એ ઉપસ્થિત રહ્યા છે અને ત્યારબાદ તેઓ બહાર આવી અને આ જે બેઠકની અંદર શું ચર્ચા થઈ તેની શું બહાર આવીને વાત કરે છે, આગળની રણનીતિ કેવા પ્રકારની તૈયાર કરે છે, તેના ઉપર અત્યારે ખાસ નજર છે સૌ કોઈની. અને ખાસ કરીને જે નજીકના દિવસોની અંદર જે પણ કાંઈ ઘટનાઓ બની છે સમગ્ર ઘટનાને લઈ પણ આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે તેવી પૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. અને જે રીતના એ ન્યાયની માંગ સાથે આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને આની અલગ અલગ જે તસવીરો પણ સામે આવી રહી છે એ તસવીરોની અંદર જે રીતના એ રાજ્યના મુખ્યમંત્રીના નિવાસસ્થાને તમામ નેતાઓ પહોંચી ચૂક્યા છે. સાથે જ સહયોગી દીક્ષિત જોડાયેલા છે. દીક્ષિત, જે રીતના એ બબાલનો મામલો હવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક સુધી પહોંચ્યો છે, શું છે વધારે વિગત? કૃણાલ, બગદાણાની બબાલ અને બગદાણાની બબાલનો મામલો હવે ગાંધીનગર સુધી પહોંચ્યો છે અને અત્યારે ગાંધીનગરમાં જ સીએમ નિવાસસ્થાને એક મોટી બેઠક છે તેની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં દિગ્ગજો હાજર રહ્યા છે. પરસોત્તમ રૂપાલા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, તેની સાથે જ ભાવનગરના સાંસદ નીનુબેન બાંભડિયા, જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા, તે સહિતના જ કોળી સમાજના જે ધારાસભ્યો છે, સાથે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ આ બેઠકમાં પહોંચ્યા છે. ઉમેશ મકવાણા, એટલે કહી શકાય કે જે બગદાણાના વિવાદનો મામલો છે તે વિવાદના મામલામાં હવે કોળી સમાજ છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. અને હીરા સોલંકીએ ગુરુવાર ખાતે જ જ્યારે તેઓ નવનીતને મળવા ગયા હતા અને ત્યારે તેને કહ્યું હતું કે ભાઈ આપણે ગૃહમંત્રીને અને સીએમને રજૂઆત કરવા જશું. જોકે ગૃહમંત્રીનો અગાઉથી જ કાર્યક્રમ સૌરાષ્ટ્ર પ્રવાસનો હતો, આજે રાજકોટ અને ત્યારબાદ ગીર સોમનાથનો કાર્યક્રમ છે. પરંતુ સીએમ હાજર છે અને કૃણાલ સીએમને એટલા માટે જ મળવા માટે પહોંચ્યા છે અને રજૂઆત છે. પરંતુ હવે જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ લડાઈ બે સમાજની બની ગઈ તેવી વાત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ અગાઉ પણ ન્યૂઝરૂમ અપીલ કરતું હતું કે આ અસામાજિક તત્વોનો કોઈ સમાજ નથી હોતો, અસામાજિક તત્વોનો જ એક અલગ સમાજ હોય છે અને આમાં કોઈ સમાજને કોઈ લેવા દેવા નથી. ત્યારે હજુ પણ એ જ વાત છે, સરકાર તરફથી પણ એ જ વાત કરવામાં આવી હતી કે આમાંથી બે સમાજ સામસામે ના આવી જાય. આજે જે પ્રમાણે જે બેઠક છે તે અત્યારે ચાલી રહી છે, સીએમ ને પણ રજૂઆત કરવામાં આવી છે અને તમામ આગેવાનો એટલે કે તમામ ધારાસભ્યો, તમામ સાંસદો, મંત્રીઓ, તમામ જે કોળી સમાજમાંથી આવતા આગેવાનો છે તે અત્યારે સીએમ નિવાસ સ્થાન ખાતે પહોંચ્યા છે. અને બગદાણાની બબાલ છે તે છેક હવે કૃણાલ ગાંધીનગર ખાતે પહોંચી છે અને લાંબી બેઠક છે તે ચાલી રહી છે. પરસોત્તમ સોલંકી લગભગ લાંબા સમય બાદ, જો કૃણાલ કહેવામાં આવે તો પરસોત્તમ સોલંકી લાંબા સમય બાદ કોઈ વાતની રજૂઆત છે તે કરવા માટે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે. જી જી બિલકુલ, આભાર જોડાવા બદલ. તો જે રીતના એ ભાવનગર પંથક અને ખાસ કરીને કોળી સમાજના દિગ્ગજ નેતા અને ખૂબ જ જે વિસ્તારની અંદર તેમનું પ્રભુત્વ અને તેમનું નામ છે એવા પરસોત્તમ સોલંકી લાંબા સમય બાદ ગાંધીનગરમાં એ સમાજની રજૂઆતને લઈને પહોંચ્યા છે. સમાજના આગેવાનોની સાથે સમાજના વ્યક્તિ ઉપર જે હુમલો થયો હતો તેને ન્યાય અપાવવા માટે આજે પહોંચ્યા છે. અને સાથે સાથે જે પ્રેશર પોલિટિક્સ જે કરવામાં આવી રહ્યું છે જે આ ઘટનાની અંદર, તેમાં હવે આગામી કેવા પ્રકારની રણનીતિ એ કોળી સમાજ નક્કી કરે છે. આ માત્ર એ ઘટનાને ન્યાય અપાવવા પૂરતી જ વાત છે કે પછી આની પાછળ કોઈ બીજા રાજકીય દાવપેચ એ ખેલવામાં આવી રહ્યા છે? હવે જ્યારે બેઠક પૂર્ણ થયા બાદ કોઈ રણનીતિ નક્કી થશે ત્યારે જ ખબર પડશે. પણ અત્યારે આ જે ઘટના છે આ ઘટનાની પડની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. અને અત્યારે જોઈએ ગુજરાતના ગજનાદમાં કેવા પ્રકારના મુદ્દાની ચર્ચાઓ થઈ.